વડોદરા જિલ્લા ભાજપના વંદે કમલમ કાર્યાલય ખાતે આજે રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી. વડોદરાની સૌથી મોટી દૂધ ઉત્પાદકોની મંડળી બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ દ્વારા મોકલાયેલા 3 નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. સેન્સ પ્રક્રિયા માટે પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી રમેશભાઈ દેસાઈ અને જિલ્લા પ્રભારી દુષ્યંત પંડ્યા વડોદરા પહોંચ્યા હતા. આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો, છોટાઉદેપુરના સાંસદ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, બરોડા ડેરીના ડિરેક્ટરો અને સંબંધિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિરીક્ષકોએ અલગ અલગ આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેના દાવેદારો અંગે રાય, અભિપ્રાય અને સંગઠનના આંતરિક મંતવ્યો મેળવ્યા હતા. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે કોના નામ પર અંતિમ મહોર વાગે છે તેના પર સૌની નજર મંડાઈ છે. સેન્સમાં મળેલા અભિપ્રાયો પ્રદેશ ભાજપના નેતૃત્વ સુધી પહોંચાડવામાં આવશે અને અંતિમ નિર્ણય પ્રદેશ સ્તરે લેવામાં આવશે. આગામી 4 તારીખે બરોડા ડેરીના નિયામક મંડળના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક માટેની મિટિંગ બોલાવવામાં આવેલી છે અને એના સંદર્ભમાં આજે ભારતીય જનતા પાર્ટી તરફથી 3 નિરીક્ષકો અહીંયા ડેરીના ડિરેક્ટરો અને સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યોને સાંભળવા માટે આવ્યા છે. નિરીક્ષકોમાં આદરણીય શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ, જે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી છે, શ્રી રમણભાઈ પટેલ, જે અત્યારે ખેડા જિલ્લાના પ્રભારી છે, અને દુષ્યંતભાઈ પંડ્યા, જે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રભારી હતા. તે સૌ ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પ્રમુખ, પ્રભારીશ્રીઓ આ બધાને સાંભળશે. બરોડા જિલ્લાની સાથે છોટાઉદેપુર જિલ્લો પણ ડેરીમાં સંકળાયેલો છે. એટલા માટે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી, પ્રમુખશ્રી, ત્યાંના ધારાસભ્યો, સંસદ સભ્યોને પણ આ સાંભળશે અને સાંભળ્યા પછી એમનો રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડમાં આપશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે નિર્ણય લેશે તે ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થશે. ધારાસભ્ય સામે પડે એવું મારું માનવું નથી. કોઈ પણ સંસ્થા હોય તો ધારાસભ્યનો મત જુદો હોય, એમની માગણી જુદી હોય તો એમને માગણી કરવાનો અધિકાર છે. એ નિયામક મંડળને અનુકૂળ છે કે નહીં, ડેરીના વહીવટ માટે ફાવે તેવું કેમ છે એ પ્રમાણે નિર્ણય લે. સામે પડે એવું કોઈ છે નહીં. હા, એમને અને એ બી જે ધારાસભ્યની માગણી હતી એ પશુપાલકોની માગણી માટે જ હતી અને ડેરી નિયામક મંડળ બી એ માટે વિચારતું. પણ ઘણી વખત વહીવટમાં આપણે જ્યારે બેઠા હોઈએ ત્યારે સંસ્થા માટે પણ કેટલું હિત એમાં સમાયેલું છે એ જોવું પડતું હોય છે અને એ પ્રમાણે નિર્ણયો લેવા પડતા હોય છે. બાકી ધારાસભ્યો અને ડેરીના સાથે મળીને જ કામ કરતા હોય છે. વાદ વિવાદ હોય છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.